આપણું ગુજરાત ક્યાં જઈ રહ્યું છે? આપણા ગુજરાત અને એમાં ખાસ કરીને પક્ષ છે જેમનો જે સત્તા પક્ષમાં બેઠેલા છે એમનાથી તો આવારા તત્વો લુખાવો ડરતા નથી, પરંતુ સામે હવે એવું લાગી રહ્યું છે કે આવારા તત્વો અને લુખાવોથી આપણી ભાજપ સરકાર ડરી રહી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ વાત એટલા માટે કહેવી પડે છે કારણ કે અવારનવાર આપણે એવી ઘટના જોઈ છે કે જ્યાં આપણા પોલીસ અધિકારીઓ છે તે આવા આવારા તત્વોથી ડરતા હોય છે. અને ખાસ કરીને આજે એક રાજકોટની ઘટના આપણી સામે આવી. કોઈક વ્યક્તિએ ત્યાં જઈને ગેરકાયદે દબાણ કર્યું, એમના વિરુદ્ધ ફરિયાદ કરી તો એમની હત્યા કરી દેવામાં આવી. એટલે ક્યાંક આપણી સરકાર ડરી ગઈ અને એમનું જ સીધું લાગુ પડ્યું અમદાવાદમાં. એલિસ બ્રિજના ધારાસભ્ય જે અમિત શાહ છે તે અવારનવાર આપણે જોયું છે કે લેન્ડ ગ્રેબિંગ મુદ્દે અનેક વખત તેઓ વિરોધ કરતા આવ્યા છે. જે અમદાવાદની સંકલન સમિતિની બેઠક મળી હોય તેમાં પણ તેમણે પોતાના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે તમે એક વખત જોવા તો જાઓ કે તમે જે જગ્યા ઉપર શાળાની વાત કરો છો એ જગ્યા ઉપર શોપિંગ સેન્ટર બની ગયું છે. તેમણે પછી એક પત્ર લખ્યો જે કોંગ્રેસના નેતાઓએ, કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે જગ્યા ઉપર દબાણ કર્યું હતું એમનો પત્ર લખ્યો કે અહીંયા ગેરકાયદે કબાડીખાનું બનાવી દેવામાં આવ્યું છે. એટલે સવાલો અનેક થઈ રહ્યા હતા કે અવારનવાર જે ગેરકાયદેસર દબાણ થયું છે તેમને લઈને અવાજ ઉઠાવવામાં આવે છે તો તેમની સામે પગલાં કેવા ભરવાના. પણ અહીંયા તો હવે ઊંધું થયું છે. જે લોકો ગેરકાયદે દબાણ કરે છે એમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવતા, પરંતુ સામે સુરક્ષા આપવામાં આવે છે. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને એક બીજા છે ભૂષણ ભટ્ટ, આ બંનેની જે સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસ સુરક્ષા રાજ્ય સરકારે વધારે આપી દીધી છે. એટલા માટે કારણ કે અવારનવાર આપણે જોયું છે કે અમિત શાહ છે તે પત્ર લખે છે, કોઈક સંકલન સમિતિની બેઠક હોય છે એમાં તેઓ અવાજ ઉઠાવે છે. ફરી એક વખત તેમણે પત્ર લખ્યો છે, એમના ઉપર પહેલાં વાત કરી લઈએ, પછી આપણે ગેરકાયદે જે બાંધકામ થઈ રહ્યું છે, જે દબાણો થઈ રહ્યા છે તેમની વાત કરીશું. લગભગ 30 તારીખનો પત્ર છે, 30/12/2024, એટલે ગઈકાલે પત્ર લખવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે જે જમાલપુર વિધાનસભા છે તેના સ્થાનિક રહીશોએ આપેલી માહિતી એવી છે કે રથયાત્રાના રૂટ પર જમાલપુરથી ખમાસા રોડમાં મોહમ્મદ અલી મસ્જિદની સામે જમાલપુર પગથિયા પાસે અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીનો રાયખડ સિટી સર્વે નંબર 1880 પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે. સરકારી જમીન છે. 1881 નંબરના પ્લોટના માલિક છે. તેને 1880 નંબરના પ્લોટ પર અમુક જગ્યા માહિતી મળ્યા મુજબ 10/60 કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદેસર 7 માળનું દબાણ કરી કબજો જમાવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. 1880 અને 1881 બંને પ્લોટ બાજુમાં છે. 1880 નંબરનો જે વ્યક્તિ પાસે પ્લોટ છે એમણે સરકારની જે જમીન છે એમના ઉપર 7 માળનું દબાણ કરી લીધું છે. તો આ સંદર્ભે ગેરકાયદેસર છે કે કેમ તે તપાસ કરી જો ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોય તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી જે તે વ્યક્તિ પર કાર્યવાહી કરીને કબજો પરત લેશો. બીજું છે રિવરફ્રન્ટ બાબા લવલીની દરગાહ ખાતે ખુલ્લા પ્લોટમાં એક જ વ્યક્તિ દ્વારા થયેલ ગેરકાયદેસર દબાણ બાંધકામ અંગે ફરિયાદ કરેલી. જૂના ગૂગલ મેપમાં જોતા અહીંયા કોઈ બાંધકામ જોવા મળેલ નહીં તો આપને વિનંતી છે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવશો. બિડાણ છે, નકશો તથા ગેરકાયદેસર બાંધકામના ફોટા સામેલ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લખવામાં આવ્યો છે. પણ હવે સવાલ અહીંયા એ છે કે અમિત શાહે જે પત્ર લખ્યો છે જે પોતાની જ સરકારના અધિકારીઓ સામે તેમણે બાંધો ચડાવી છે પણ તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. જો ધારાસભ્યની આવી હાલત હોય, ધારાસભ્યને સુરક્ષા આપવામાં આવતી હોય તો સામાન્ય નાગરિકની શું સ્થિતિ હશે એ પણ આપણે વિચારી શકીએ છીએ. આ એટલા માટે કે મારી બાજુમાં કોઈએ ગેરકાયદે દબાણ કર્યું છે અને હું કોઈ પોલીસ ફરિયાદ કરું છું કે આ વ્યક્તિ અહીંયા ગેરકાયદે દબાણ કર્યું છે તો મારા પણ જીવને જોખમ છે. આ એટલા માટે કારણ કે રાજકોટની જ ઘટના બની છે. ફરિયાદ કરી, અરજી કરી તો તેમની હત્યા કરી દેવામાં આવી. તો સામાન્ય માણસ કઈ રીતે અવાજ ઉઠાવશે? હવે પોતાની જ સરકારમાં રહીને જો અવાજ ઉઠાવવો પડતો હોય અને અવાજ ઉઠાવ્યા પછી પણ ડરવું પડતું હોય તો અહીંયા આપણે વિચારી શકીએ છીએ કે આપણે કેવા ગુજરાતમાં રહીએ છીએ. હવે આ ધારાસભ્ય થઈ અને અવાજ ઉઠાવે છે અને ગેરકાયદેસર જેમણે દબાણ કર્યું છે, ગેરકાયદે દબાણ કરતા છે એમનાથી આપણી સરકાર ડરતી હોય એવું લાગે છે. એમની સામે તો કોઈ જ કાર્યવાહી નથી થતી પરંતુ સુરક્ષા આપવામાં આવે છે. હવે તમે સુરક્ષા આપવાની જગ્યા ઉપર એવી કોઈ કાર્યવાહી કરો જેથી કરીને દબાણ કરતાઓ છે એ કોઈ આવું પગલું ન ભરે.
હવે ક્યાંક સરકારને બીક હોય કે રાજકોટમાં આવી ઘટના બની છે, કાલ સવારે કોઈક આવો વિરોધ કરે અને ધારાસભ્ય અમિત શાહ કે ભૂષણ ભટ્ટને કંઈક થઈ જાય તો? સરકાર પોતાના નેતાઓની ચિંતા કરે છે, પરંતુ સામાન્ય નાગરિકની ચિંતા નથી કરતી. સામાન્ય નાગરિકની જો ચિંતા હોય તો રાજકોટની આજે આ ઘટના બની જ ન હોત. વિંછિયામાં જસદણમાં જે ઘટના બની એ બીજી વખત કે હવે કોઈ ગુજરાતમાં આવી ઘટના ન બને તેમનું પણ સરકારે ધ્યાન રાખવાનું છે. કારણ કે તમે સુરક્ષા તમારા નેતાઓને આપશો, આખા ગુજરાતને કઈ રીતે આપશો? અને આવા ગેરકાયદે દબાણ તો કેટલી જગ્યા ઉપર થાય છે. લોકો અનેક વખત રજૂઆત કરે છે, સાંભળવામાં નથી આવતી. અરજી કરવામાં આવે છે તો તેમના ઉપર ધાક ધમકી ભર્યા ફોન આવે છે, એમને પત્ર લખવામાં આવે છે કે તમે શા માટે આવું કરો છો. એટલે હવે સવાલ એ છે કે સામાન્ય નાગરિક અવાજ ઉઠાવશે કે પછી જો ભાજપના જ નેતાઓ અવાજ ઉઠાવશે તો એમની સાથે પણ આવું થશે. એટલે તમે સુરક્ષા તમારા નેતાઓને આપો છો, એમના કરતાં એવી કોઈ કડક કાર્યવાહી કરો ને કે જે ગેરકાયદે દબાણ કરતા છે એમાં પણ ફફડાટ ફેલાય. એ લોકોને પણ એવું થાય કે અમે ગેરકાયદે દબાણ કર્યું છે તો અમારા ઉપર પણ આવું એક્શન લેવામાં આવશે. તમે ખાલી તમારા નેતાઓને સુરક્ષા આપીને નીકળી જશો, બાકીની બીજી જે ગુજરાતની અંદર કેટલા કરોડ લોકો વસે છે તો એમના શું, એમનું શું, એમની સુરક્ષાનો સવાલ ક્યાં આવે છે? અનેક વખત સવાલ થાય છે સુરક્ષા આપવાની, તો તમે ખાલી સુરક્ષા તમારા નેતાઓને આપીને જતા રહો છો, બાકીના લોકોનું શું? દબાણ તો ઘણી બધી જગ્યા ઉપર છે. આપણે એક ઓડિયો એ પણ કે જે વિડીયો વાયરલ થયો હતો એ પણ સાંભળવો છે કે અમદાવાદ સંકલન સમિતિની બેઠક મળી હતી, એમાં જ જ્યાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ છે તેમણે અધિકારીઓનો ઉધડો લીધો હતો. કહ્યું હતું એક વખત તમે જોવા તો જાઓ, જ્યાં શાળા છે એ જગ્યા ઉપર અત્યારે શોપિંગ સેન્ટર બની ગયું છે. એ પહેલા સાંભળી લઈએ. સ્કૂલ બોર્ડ કોણ છે? શાસનાધિકારી 3-4 એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા જોઈ છે તમે? સાહેબ આને કાઢી મૂકો. એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું. અત્યારે જ અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં. એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ. અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો. આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી સ્કૂલ લાવવાનો છું 3 દાડા રહીને. સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ. તમારે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું. કમિશનરનું ધ્યાન તો દોરો ધણીનું કે સાહેબ સ્કૂલમાં ઘૂસી ગયા છે. આખું શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ. પીનવેલ સેન્ટ્રલ ઝોનમાંથી આવું હોય યાર. ને સેન્ટર એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ. અને તમે લોકોની ગેલેરીઓ તોડી નાખો છો તો આવડું મોટું શોપિંગ સેન્ટર બની ગયું મ્યુનિસિપલ સ્કૂલમાં. તમે શું ભાજપમાં રહીને પણ તમે જો ડરી ડરીને આવા સવાલ કરવા પડતા હોય, સુરક્ષા તમને મળતી હોય તો તમારે પણ વિચાર કરવો પડશે કે તમે જો બોલો છો તો તમારી સાથે આવું થાય છે તો સામાન્ય જનતાનું શું? એટલે અહીં અમિત શાહ ઉપર પણ સવાલ થાય છે કે સાહેબ તમને સુરક્ષા આપી દેવામાં આવી છે, તમે તમારી સરકારને એક વખત ખાનગીમાં વાત પણ કરી જોજો કે તમને પણ એવો ડર હોય કે અમારી સાથે કંઈક બની જશે તો બીજા લોકોનું શું? કઈ રીતે લોકો અવાજ ઉઠાવશે કે ખાલી મૌન થઈ અને આપણે જોતું જ રહેવાનું છે બધું? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.